પરંતુ સંઘ સુપ્રીમોની એક લાઈન ભાજપના નેતાઓના મોઢા બંધ કરાવી રહી છે, જે સોનમ વાંગચુકને દેશદ્રોહી ગણાવ્યા અને એના પારણા કરાવવા માટે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા જાય છે અને જીતેન્દ્રસિંહ જાય છે. કોઈ પણ મુદ્દા પર વિરોધ કોઈ પણ ઝેન્ઝી કરે છે તો એ દેશ વિરોધી નથી. જવાન છોકરાઓને આતંકવાદી ગણાવતા ભાજપના નેતાઓના મોઢા સીવી નાખ્યા છે બીજા કોઈએ નહીં પરંતુ આરએસએસના ચીફ મોહન ભાગવતે. મોહન ભાગવતે એક જ ઝાટકે જવાન છોકરાઓને કહી દીધું, ઝેન્ઝીને કહી દીધું કે હું એના પર સૌથી વધારે ભરોસો કરું છું અને ભાજપના એ નેતાઓના મોઢા સિવાય ગયા જે આ યુવાનોને દેશ વિરોધી અને આતંકવાદી કહેતા હતા. નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત કરવી છે ભાજપની સ્થિતિ કોથળામાં બિલાડા જેવી. કારણ એ છે કે હવે ઝેન્ઝી પર ભાજપના એ નેતાઓના સ્ટેન્ડ શું રહેશે, કારણ કે સંઘ પોતાની એક અલગ લાઈન કરી ચૂક્યું છે. ઝેન્ઝી પર આરએસએસના ચીફ કહે છે કે આંખ બંધ કરીને હું ભરોસો કરું છું, તો દેશદ્રોહના ગાણા ગાતા ભાજપના નેતાઓ કરશે કે કેમ? આ સૌથી મોટો સવાલ છે અને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરવી છે. નીટ અને યુજીનું પેપર લીક થાય અને તેની સામે વિદ્યાર્થીઓ વિરોધ કરે, તેમની વાત કાને ધરવામાં ના આવે ને આંદોલન કરે તો એમની પર લાઠી ચાર્જ થાય. ત્યાં સુધી વાત નથી અટકતી તો આ વિદ્યાર્થીઓને, આ યુવાનોને રાષ્ટ્ર વિરોધી અને બહારી શક્તિઓના રમકડા હોય તેવું નેરેટિવ ચલાવવામાં આવે. દિલ્હીમાં છાત્ર આંદોલન વખતે પોલીસ સાથે ઘર્ષણ થયું, વિવાદ થયો અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આ આખો ઘટનાક્રમ આપણે જોયો છે. પરંતુ સંઘ સુપ્રીમોની એક લાઈન ભાજપના નેતાઓના મોઢા બંધ કરાવી રહી છે, જે સોનમ વાંગચુકને દેશદ્રોહી ગણાવ્યા, એક નેરેટિવ ચલાવ્યો અને એના પારણા કરાવવા માટે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા જાય છે અને જીતેન્દ્રસિંહ જાય છે. ખુદ વાંગચુકે કહ્યું કે જો અમે દેશદ્રોહી હતા તો પછી સરકાર અમને કોઈ છોડતી ખરા? કેટલીક ન્યૂઝ ચેનલો અને ખાસ કરીને પ્રાઇમ ટાઈમમાં જો તમે જોયું હોય તો તમને બિલકુલ દેખાશે કે એક બીજા રૂપે આ વિદ્યાર્થીઓનું આંદોલન, સોનમ વાંગચુક, અભિજીત દીપકે, આ બધા જ લોકો દેશદ્રોહી છે, દેશ વિરોધી કામ કરી રહ્યા હોય કે પછી કોઈ બહારી તત્વોનું રમકડું બનીને કામ કરતા હોય એવું નેરેટિવ બનાવવામાં આવે. સીધો અથવા તો આડકતરો એક મેસેજ હતો. ભાજપના સાંસદ નિશિકાંત દુબે કહેલું, એમણે દાવો કરેલો કે છાત્ર આંદોલન એ વિદેશી શક્તિઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વોએ પોતાના કબજામાં લઈ લીધું છે. ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને કહેલું કે વાયરસ છે આ કોકરોચ અને આ વાયરસ જેવી એક નવી પાર્ટી આવી રહી છે અને આ દેશને ખોખલો કરવા માંગે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ કહ્યું કે છાત્ર આંદોલન દરમિયાન જે રાષ્ટ્ર વિરોધી ગેંગ એ સક્રિય થઈ ગઈ હતી, ડફલી ગેંગ અને ટુકડે ટુકડે ગેંગ પણ કહી દીધી. ભાજપના મુંબઈના પ્રદેશ ભાજપના અધ્યક્ષ અમિત સામટે તો દાવો કર્યો કે સીજેપીના આંદોલનમાં રાષ્ટ્ર વિરોધી તત્વો સામેલ હતા. વિપક્ષ પર આવા લોકોને સાથ આપવાનો આરોપ લગાવ્યો. એક વાત યાદ રાખવા જેવી છે કે કોઈ પણ વ્યવસ્થા એટલે કે સિસ્ટમ ખુદ અંદરથી પોતાનો બચાવ કરતી હોય. સિસ્ટમને ચલાવનારા, સંચાલન કરનારા તત્વો વખતો વખત બદલાતા હોય છે, પણ આ બદલાયેલા લોકો એ સિસ્ટમને વફાદાર બની જાય એટલે કે ખુદ સિસ્ટમ બની જાય અને જ્યારે સિસ્ટમની ખામીઓને ઉજાગર થતી હોય ત્યારે આવા લોકો જે સિસ્ટમનો બચાવ કરતા હોય છે એટલે ખુદ જ બચાવ કરતા હોય. આવી સ્થિતિ દિલ્હીના જંતર મંતરમાં સીજેપીના આંદોલન વખતે આખી સિસ્ટમની જોવા મળી. દિલ્હીના સીજેપીના આંદોલન બાદ આરએસએસના સરસંચાલક મોહન ભાગવતે ઝેન્ઝી સાથે વાતચીત કરી, ઝેન આલ્ફા સાથે પણ વાતચીત કરી. 100થી વધારે સ્થાનો પર સંવાદ થવાનો છે. મુંબઈમાં ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સના 15મા સંમેલનમાં લગભગ 15થી લઈને 19 વર્ષના 2000થી વધારે વિદ્યાર્થીઓ હતા, એમાં મોટી ઉંમરના લોકો પણ હતા. સંઘનું એ નિવેદન એવા વખતે આવે છે જ્યારે બધું જ સમૂહસૂત્રો ચાલે છે સંઘ અને ભાજપ વચ્ચે. આ આખા આંદોલનમાં એક ધડો એવો ઊભો થયો કે જે સંઘને સીધો ટાર્ગેટ કરવા લાગ્યો. આ આંદોલનમાં એક ધડો એવો પણ રહ્યો કે જેણે અનામતની વાતો વચ્ચે આવી. આપણે એ મુદ્દા પર પણ ચર્ચા કરવી છે મારે તમને. પરંતુ મૂળ વાત એ છે કે ભાગવતે આ સંવાદમાં જે કહ્યું કે જ્યારે કોઈ અન્ય માર્ગ કામ નથી આવતો તો વિરોધ પ્રદર્શન એ એક યોગ્ય લોકશાહી પદ્ધતિ છે. એ પણ સંવાદ અને સંમતિ બનાવવાની એક રીત છે. બંધારણ અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને પણ એમણે યાદ કર્યા. એમણે કહ્યું કે લોકશાહીમાં વિરોધની રીત અને નિયમ હોય છે. દેખાવ કોઈ પણ વ્યક્તિની વિરોધમાં નહીં પરંતુ એક વ્યવસ્થાના સુધાર માટે હોવો જોઈએ. આરએસએસના ચીફની એ વાત નવી પેઢી પર સમાજનું અભિન્ન અંગ છે એ વાત બહુ જબરદસ્ત હતી. તેમના વિચારો અને સવાલો સમાજ માટે સમજવા અને એમને જાણવા જરૂરી છે. મતભેદો હોય
તેમ છતાં પણ ચર્ચા થવી જોઈએ, કારણ કે દરેક સમસ્યાનું સમાધાન એ પરસ્પર વાતચીતથી સંભવ થાય છે. ઝેનઝી પર પૂર્ણ વિશ્વાસની વાત કરીને ભાજપના એ નેતાઓના મોઢા બંધ થઈ ગયા કે જે દિલ્હીના ઝેનઝી આંદોલનને રાષ્ટ્ર વિરોધી તત્વોનું રમકડું ગણાવતા હતા. હવે ભાગવતે જવાબ આપી દીધો છે. કોઈ પણ મુદ્દા પર વિરોધ કોઈ પણ ઝેનઝી કરે છે તો એ દેશ વિરોધી નથી. તે આપણા જ લોકો છે, આપણા જ સંતાનો છે, આપણા જ ભાઈ બહેન છે, આપણી આગલી પેઢી છે. હું આંખ બંધ કરીને ઝેનઝી પર વિશ્વાસ કરું છું. એમણે એમ પણ કહ્યું કે જે કંઈ પણ થયું છે ફરિયાદ યોગ્ય છે. ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં હજુ ઘણું બધું બદલવાનું બાકી છે. આવું ખુલ્લા મને સ્વીકારવાની તાકાત એ ભારતીય જનતા પાર્ટીની ટ્રોલ પાર્ટીમાં કેમ નથી? એ લોકોમાં કેમ નથી કે જેમને એમ લાગે છે કે અમે જ સિસ્ટમ છીએ ને અમે ક્યારે હલવાના નથી? ઝેનઝી અને આલ્ફા પેઢીને અણસમજુને બેજવાબદાર ગણાવનારાઓને પણ આ સંવાદ દરમિયાન સંઘ પ્રમુખ ભાગવતે જવાબ આપ્યો. એમણે કહ્યું કે ઝેનઝી અને ઝેન આલ્ફા સવાલ પૂછે છે, એમને તાર્કિક જવાબ જોઈએ છે. આ નવી પેઢી છે અને અમારી હાલની પેઢી, અત્યારની આ જે પેઢી છે એ વધારે ઈમાનદાર છે. દેશભક્તિ અને સેવાની ઈમાનદારી એ જબરદસ્ત છે. દિલ્હીમાં ઝેનઝીના આંદોલન દરમિયાન પેલેટ ગનને લઈને પણ વિવાદ ચાલ્યો. એ મુદ્દે પર મોહન ભાગવતને સવાલ પૂછવામાં આવ્યો. એમણે કહ્યું કે એનું કારણ મને નથી ખબર, એની તપાસ થવી જોઈએ. પરંતુ ભાજપનું વૈચારિક કેન્દ્રબિંદુ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. થોડા મહિનાઓ પહેલા, મતલબ માફ કરજો મહિનાઓ નહીં પરંતુ વર્ષ પહેલા 2024ની લોકસભાની ચૂંટણી પહેલા સંઘ અને ભાજપને આડું ફાટ્યું. એ વખતે જેપી નડ્ડાનું એક નિવેદન હતું. એમણે કહ્યું કે અમે હવે એટલા મોટા થઈ ગયા છીએ કે અમે અમારા નિર્ણયો જાતે લઈએ છીએ, અને એ વાતનું ખોટું સંઘના કાર્યકર્તાઓને લાગ્યું. એનું પરિણામ એ આવ્યું કે ટેકાવાળી સરકાર 2024માં કેન્દ્રમાં બની ગઈ. યુપીમાં સફાચટ થઈ ગયું. જે રાજ્યો પર જેવી વિચારસરણી હતી ભાજપની એનાથી બિલકુલ ઉલટું થયું. જે ધારણા હતી એ બધી ઝૂંધી પડી. એનું કારણ એ છે કે ભાજપનું વૈચારિક કેન્દ્રબિંદુ એ સંઘ છે. સંઘ મતલબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને RSS કહીએ છીએ. 1951 અને 52માં ભારતીય જનતા પાર્ટીની પુરોગામી પાર્ટી એટલે કે ભારતીય જનસંઘની સ્થાપના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ કરેલી. એમના પહેલા તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સંચાલક ગુરુજી એમની સાથે વાતચીત કરેલી, અને ગુરુજીએ ત્યારે ડોક્ટર મુખર્જીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક પ્રચારકો અને કાર્યકર્તાઓને જનસંઘનું કામ કરવા માટે સોંપેલા. કટોકટી બાદ જનતા પાર્ટી બની અને જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘનો વિલય થયો, અને મધુ લિમે જેવા નેતાઓએ જનસંઘના નેતાઓ અને કાર્યકર્તાઓ એ જનતા પાર્ટીની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સદસ્યો હોવાનો આ ડ્યુઅલ મેમ્બરશિપનો મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ બંને જગ્યાએ ન ચાલે, કાં તો જનતા પાર્ટીમાં રહે કાં પછી સંઘમાં રહે. ત્યારે જનતા પાર્ટીને અનેક કાર્યકર્તાઓ છોડી દીધું અને એનું લગભગ અંત આવી ગયો. ત્યારબાદ જે નવી પાર્ટી બને છે એ પાર્ટીનું નામ છે ભારતીય જનતા પાર્ટી. હવે આ જનતા પાર્ટી, જેને ભારતીય જનતા પાર્ટી બની, એ ભાજપના નેતાઓ ઝેનઝીના દિલ્હી જંતર મંતરના આંદોલનને સીધી કે આડકતરી રીતે રાષ્ટ્ર વિરોધી ગણાવી રહ્યા છે. તેમના કારણે સંઘ સુપ્રીમોની આ વાત પહોંચશે એ સવાલ મોટો છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે સરકારની સામેનો દરેક અસંતોષ કે દરેક અવાજ એ રાષ્ટ્ર વિરોધનો નથી. કોઈ પણ આંદોલનને તોડી પાડવા કે એની કોઈ પણ વાતને દબાવવી, એ કોઈ સાચી રજૂઆતને ઉતારી પાડવા માટે એ રાષ્ટ્ર વિરોધી કે પછી દેશ વિરોધી ગણાવી દેવાથી કામ નથી થવાનું. ચીન કે પાકિસ્તાન કે અન્ય બહારી શક્તિઓની આમાં દોરી સંચારની વાત કહેવી એ ખરેખર દેશદ્રોહ કેમ ન ગણવો? એવા સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું અત્યારે સંઘ અને ભાજપ વચ્ચે બધું જ ઓલ ઇઝ વેલ ચાલી રહ્યું છે, કે પછી ભાજપની જે ઇમેજ બની છે એ ઇમેજને તોડવા માટેની કોશિશ મોહન ભાગવત કરી રહ્યા છે? સવાલો ઘણા બધા છે, જવાબ તમારે આપવાનો છે. તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ન્યૂઝ ગુજરાત ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આ વિડીયોને શેર કરો.